આમાં અમારા પારખા થઈ ગયા, સમાજના પારખા થઈ ગયા અને બધા એના પારખા થઈ ગયા. આમાં કદાચ અમે નિષ્ફળ ગયા હોત તો ઘણું બધું નુકસાન થાત. અપેક્ષિત હતું કે કોંગ્રેસ ભાજપના એ નેતાઓ જે એકબીજાની સામે લડતા રહ્યા અથવા લડાવતા રહ્યા હરાવતા રહ્યા એ બધા એક સાથે એક મંચ ઉપર આવશે અને તમારા નેતૃત્વને સ્વીકારશે. જો હું સંગઠનની વાત કરતો હોઉં ને તો ચૂકવું મારે પડે. આટલા બધા આવશે એ તો મને અપેક્ષા નથી. ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ બંને વચ્ચે ક્યાંક ના ક્યાંક દ્વેષ તો રહેલો. તમને શું લાગે એ અંતર ઘટ્યું ખરું? લડાઈ ઝઘડાથી ઘણું બધું વેઠ્યું. હવે લડાઈ ઝઘડા 2017માં તમે કોંગ્રેસમાં કેમ જોડાયા? જો તમારા પિતા બીજેપીમાં હતા. હવે નાના હતા, મેચ્યોર નહોતા, એટલે યુવાનીમાં ભૂલ થાય. તમે ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું, એના પછી બીજેપીના કયા મોટા લીડર સાથે બેઠક થયેલી અને શું વાત થઈ કે મોટા ઉપાડે કોંગ્રેસ છોડી બધા બીજેપીમાં તો જાય, પણ બીજેપીમાં જાય એટલે ખેસ પહેરવાની કે પટ્ટો બંધાઈ જાય એટલે બોલવાનું બંધ બીજેપી કરાવી દે? આ સવાલ બહુ અઘરો છે. પણ જો કોંગ્રેસે તો તમને ધારાસભ્ય બનાવ્યા, કોંગ્રેસ છોડી તમે બીજેપીમાં જોડાયા, તો બીજેપીએ તો તમને હરાવી દીધા હતા પેટા ચૂંટણી. જે કંઈ થયું, અલ્પેશ ઠાકોર એમના દીકરાને રાજનીતિમાં લઈ આવશે. હવે અમારા પરિવારમાંથી કોઈ રાજનીતિમાં નહીં આવે. અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડે તો ક્યારે છોડે? છોડીશ તો ખબર નહીં પડે, અચાનક થયું. નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં આપ તમામનું સ્વાગત છે. આજે વાત કરીશું ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય એવા અલ્પેશભાઈ ઠાકોર સાથે. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌ પ્રથમ તો એ જાણવું હતું, અદ્ભુત સંમેલન થયું, પણ કારણ શું રહ્યું કે તમે પ્રવચનમાં એમ કહ્યું કે જરૂર પડશે તો હું રાજનીતિ છોડી દઈશ? રોનકભાઈ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા 15 વર્ષથી અમે કામ કરીએ અને આપને કહું કે અમે જે આઈડિયોલોજી, જે વિચારધારા સાથે કામ ચાલુ કર્યું એમાં મુખ્ય 3 વિષય હતા. સમાજનું સંગઠન, એટલે સંગઠિત થાય, એમાં વ્યસન મુક્તિ આવે ને શિક્ષણ વધે. સંગઠન આ ગુજરાતે જોઈ લીધું, વ્યસન મુક્તિ પણ જોઈ લીધી, હવે વિષય હતો શિક્ષણનો. અને આમ તો સાચું કહું ને તો અમને પણ પોતાના પારખા કરવા હતા કે અમે જે વિચારધારા જે મૂકીને જે કામ કરીએ છીએ એમાં સમાજનું કેટલું સમર્થન છે, સમાજ કેટલું એનું અનુકરણ કરે છે, એ લોકો કેટલું એનું પાલન કરવા તૈયાર છે, અથવા એ પોતે કેટલું મથવા તૈયાર છે. એ 2-3 વિષય હતા ને એમાં જ્યારે રાત્રિ સંમેલનની વાત થઈ ત્યારે અમારા યુવાનોમાં પણ ઘણી અસમંજસ હતી. અમારા સંગઠનની મિટિંગ થઈ ત્યારે પણ મતાંતર હતા બધાના, પરંતુ મોટાભાગના લોકો અમે મક્કમ હતા. અને વાત એવી મૂકવી હતી કે ભાઈ આપણે જે વાત કરીએ છીએ એ વાતને લોકો કેટલું સમર્થન આપે છે, લોકોને કેટલી ઈચ્છા છે, લોકોમાં કેટલી ભૂખ છે. અને એ જોયું આપે કે ક્યાંક અભણ બાપ આવેલો તો એને એવું કીધું કે હવે અમે જાગીશું, હવે અમારા સમાજમાં શિક્ષણ આવશે, અમારા યુવાનો, અમારી પેઢી, અમારા બાળકોને અમે ભણાવશું. એટલે વિચારધારા જે મૂકી અડધી રાતે બ્રહ્મ મુહૂર્તમાં, અને બ્રહ્મ મુહૂર્તમાં મૂકેલી વિચારધારાને લોકોની અપનાવવાની, એ વિચારધારા પર આગળ વધવાની જે તાલાવેલી હતી, આમાં કદાચ અમે નિષ્ફળ ગયા તો ઘણું બધું નુકસાન થાત અમને. પણ આપણે કહું કે આમાં અમારા પારખા થઈ ગયા, સમાજના પારખા થઈ ગયા અને બધા એના પારખા થઈ ગયા. અને એમને ભૂખ કેટલી છે, કેટલી આગળ વધવાની તાલાવેલી છે એ પણ નક્કી થઈ ગયું. અને જે વિચારધારા સાથે આવ્યો, આમ જુઓ તો હું રાજનીતિમાં, સમાજકારણમાંથી રાજનીતિમાં આવેલો છું, ત્યારે સ્વાભાવિક છે કે અનેક સપના જે સમાજના હોય એ સપનાઓને લઈને જ હું આગળ વધ્યો હોઉં. સમાજની જે વિચારધારા, સમાજ જે ઈચ્છે છે કે સમાજમાં શું તકલીફ છે, એમને શું આપવું જોઈએ. તો જ્યારે વ્યસન મુક્તિની વાત કરી તો એ મુદ્દો એ જ હતો કે વર્ષોથી આ સમાજ વ્યસનોમાં ખૂબ ડૂબેલો અને વ્યસનોના કારણે ઘણું બધું ગુમાયું. જો દેશ આઝાદ થયો ને રોનકભાઈ, ત્યારે તમામ સમાજો સરખા હતા. જે સમાજોએ શિક્ષણ અપનાવ્યું, જે સમાજો રોજગાર તરફ ભાગ્યા, એ તમામ સમાજો ડેવલપ છે. જેમણે ધર્મનું સાચું આચરણ કર્યું એ લોકો પણ આજે ડેવલપ છે. અમારી જોડે જમીનો ખૂબ હતી એટલે અમને એવું હતું કે ક્યાં કંઈ ખૂટવાનું છે. ધાનની કિંમત હતી, ધાન સિવાયની કોઈ જરૂરિયાતો હતી નહીં. પણ જેમ જેમ કન્ટ્રી ડેવલપ થઈ, આપણું ઇન્ડિયા ડેવલપ થવા લાગ્યું, લોકોની જરૂરિયાતો વધવા લાગી,
મોજ શોખના સાધનો વધવા લાગ્યા, ત્યારે સ્વાભાવિક છે કે ખર્ચાએ વધવા લાગે, મોંઘવારી વધવા લાગી. જમીનો વેચીને તો કેટલું કાઢશે આ? એટલે જે વિચારધારા મૂકી સમાજના સર્વાંગી વિકાસની, એમને એવું થયું કે આમાં વ્યસનોમાંથી બહાર નીકળવું પડે, રોજગાર તરફ વધવું પડે, શિક્ષણ તરફ વધવું પડે, અંધશ્રદ્ધા કુરિયોજનથી બહાર નીકળવું પડે. આ બધા મુદ્દા લઈ અને અમે આગળ વધ્યા. સ્વાભાવિક છે કે જ્યારે સમાજ જીવનમાં હોય ત્યારે મેં પણ ઘણા બધા વાયદાઓ વચનો કર્યા હોય, ત્યારે પોતાની જાતને જવાબ તો આપવો પડે ને. લોકો જવાબ માગે ન કરતાં પોતાના આત્માએ જવાબ તો માગતો જ હોય કે હવે આમાં શું કરીશ તું. ત્યારે મારા આત્માના અવાજથી મેં કહ્યું કે જે દિવસે હું આ સમાજ માટે કંઈ કરી નહીં શકું અથવા એના માટે અસમર્થ થઈશ અથવા સત્તાની આગળ પાંગડો પુરવાર થઈશ, મારો મતલબ એ હતો કે સત્તા આગળ પાંગડો પુરવાર થઈશ તો સમાજ, અને ના કે સમાજ ખાલી ગરીબ વંચિત જે લોકો છે, જે સામાન્ય લોકો છે, એ કોઈ પણ સમાજના છે, એમના માટે નિડરતાથી બોલતો બંધ થઈ જઈશ, એ દિવસે રાજનીતિ છોડી દઈશ. કારણ કે મને તમે જેમ કહો છો ને હું તો બોલીશ, એમ મને પણ એ તમારું હું તો બોલીશ શબ્દ જ એક ટચ કરે છે અને મારા જેવા ઘણા લોકોને ટચ કરતો હશે. મને એવું થાય કે યાર આપણે જેના માટે આવ્યા છીએ એના માટે બોલવાનું બંધ કરી દઈશું તો હું એવું માનું છું કે આપણા આત્મા મરી ગયો. આત્મા જીવતો છે, વિચારધારા જીવતી છે, અને જે લોકો માટે કામ કરવું છે એ વાત જીવતી છે. એટલે હું એ ભાવમાં આવીને બોલ્યો, અને એ જ ભાવ હજુ પણ મારો છે કે જે રીતે નહીં કરી શકું રોનકભાઈ હસતા મોઢે છોડી અને એ સમાજ જીવન કરતો રહીશ, બીજું કંઈ નહીં કરું. તમે જે આ સંમેલન કર્યું, મેં જોયું કોંગ્રેસના નેતાઓ પણ હતા, ભાજપના નેતાઓ પણ હતા, અને એ નેતાઓ પણ હતા કે જ્યારે તમે રાધનપુરની ચૂંટણી લડતા હતા એટલે તમને હરાવવાનો પ્રયાસ કરેલો. ત્યારબાદ પણ તમારી સામે અનેક નિવેદનો આપવાવાળા નેતાઓ પણ હતા. અપેક્ષિત હતું કે કોંગ્રેસ ભાજપના એ નેતાઓ જે એકબીજાની સામે લડતા રહ્યા અથવા લડાવતા રહ્યા અથવા હરાવતા રહ્યા, એ બધા એક સાથે એક મંચ ઉપર આવશે અને તમારા નેતૃત્વને સ્વીકારશે. રોનકભાઈ, આ બધામાં સૌથી નાની ઉંમરનો હું હતો. આમ તો આ એવા નેતાઓ છે કે જેમની જોડે હું તૈયાર થયો, જેમની જોડે લડાઈ ઝઘડી કરતો કરતો અહીં પહોંચ્યો, બાળક તરીકેનો લાડે કર્યો અને વિરોધ પણ કર્યો. એમાં એમનો એકલાનો વાંક નથી. 2016 અને 2026 આમ તો જાહેર જીવનમાં ઘણા વર્ષોથી છું, પરંતુ જે વાત મૂકી કે તમે કહ્યું કે આ બધા અપેક્ષિત હતા,